ગુડ મોર્નિંગ। આજ તો સવારમાં હેર વોશ કરી નાખ્યા। હા, કેમ કે આજે અમારે ઈદ છે કે એટલા માટે તો હાલો આજ તો મારા બધા મુસલમાન ભાઈઓ તથા બહેનોને ઈદે મિલાદુન નબી મુબારક। તો આપણે બનાવવાની છે ખીર। તો મેં અહીંયા 2 મુઠ્ઠી ચોખા લઈને બાફવા મેકી દીધા છે। ચોખા બફાઈ જાય એટલે ગરમ કરેલું દૂધ નાખીને ખીર મસ્ત રેડી કરી અને પૂરી પણ તળી નાખી। તો ખીર પૂરી રેડી થઈ ગયા છે અને હવે દેવરાવાનો છે ફાત્યો। તો એના માટે સાજીદ પણ નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા। પછી અમે 2 જણાએ કરી લીધો નાસ્તો। તો સાજીદ કહે છે હાલો બધા આવી જાવ ન્યાજ લેવા। નાસ્તો કરીને સાજીદ હુઈ ગયા અને મારે કરવાનો હંજેરો। અને હવે મારો વારો આવ્યો છે હેરમાંથી ઘૂસ કાઢવાનો। ઘૂસ કાઢીને ક્યાંય જવાનું હતું નહીં, હાડી બનાવવા બેસી જવાનું હતું। સાંજ પડતા આવી ગયા મારા પ્યારા સબસ્ક્રાઈબર મને મળવા માટે। અને આ 2 ભાઈઓ છે ને મને ઘણા ટાઈમથી ફોલો કરે છે અને આ બેન તો ઠેઠ કામરેજથી મને મળવા આવ્યા। હા, મને મજા આવી। અને આ છે અમારે નાનકડા એવા બ્લોગર। હા, એને પણ મારી જેમ બ્લોગ બનાવવાનો બહુ શોખ। તો કાંઈ નહીં, હાલો આવી જાવ ઓરેન્જ કલરની સોડા પીવા। હા, મહેમાન આવે તો ટાઢા કરવા પડે ને। હવે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય।